નમસ્તે મિત્રો, વર્ડપ્રેસ શીખો ગુજરાતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. વચ્ચે મેં વર્ડપ્રેસ શીખો ગુજરાતીના વધારાના ટ્યુટોરિયલ્સ બનાવવાનું બંધ કરી દીધું હતું સમયના અભાવના લીધે. હવે ફરીથી આ સિરીઝ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપણું જૂનું વર્ઝન વર્ડપ્રેસમાં હતું તે હવે નવું અપગ્રેડ થઈ ચૂક્યું. નવા વર્ઝન હવે ગયા હોવાથી હવે આપણે આ વિડીયોમાં વર્ડપ્રેસ અપગ્રેડ વિશે જોઈશું. તમે જોઈ શકો છો આ જૂનું સેટઅપ જેમનું તેમ છે. વર્ડપ્રેસ એડમિનમાં પણ જૂની ડિટેલ છે બધી. અને હવે આપણે વર્ડપ્રેસ અપગ્રેડ કરવા માટે પ્રયત્ન કરીશું, જેમાં એકદમ સરળ પદ્ધતિ છે, જેમાં ઉપર તમને બતાવશે. તમે ડેશબોર્ડમાંથી અપડેટ્સમાં જઈ શકો છો અને ત્યાંથી અપડેટના બટન ક્લિક કરી શકો છો. તેમજ વર્ડપ્રેસનું નોટિફિકેશન આવે ત્યાંથી પણ અપડેટ ક્લિક કરો તો આ પેજ પર જ આવશો અને અહીંથી અપડેટ નાઉ ક્લિક કરીને તમે સરળતાથી તમારું વર્ડપ્રેસ અપગ્રેડ કરી શકો છો. પરંતુ વર્ડપ્રેસ અપગ્રેડ કરતાં પહેલાં ખાસ આપણે તેના ડેટાબેઝનું બેકઅપ લેવું જોઈએ. અને ડેટાબેઝનું બેકઅપ લેવા માટે જુદા જુદા ડેટાબેઝ તથા તમામ ફાઇલ્સનું બેકઅપ લેવું જોઈએ. તેનું બેકઅપ લેવા માટે માર્કેટમાં જુદા જુદા પ્લગિન્સ અવેલેબલ છે, જેમાં ખૂબ જ સરળ અને ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ આપતું પ્લગિન હોય તો એ છે WP ટ્વિન પ્લગિન. આ પ્લગિનનો હું અવારનવાર ઉપયોગ કરતો હોઉં છું અને તે ખૂબ જ સરસ રીતે કામ આપે છે. ત્યાર પછી છે બેકઅપ બડી. આ પણ ખૂબ સારું અને ઘણી બધી સુવિધાઓથી ભરેલું પ્લગિન છે બેકઅપ બડી. આ બંને પ્લગિનનો ઉપયોગ કરવા માટે તમારે પરચેસ કરવા પડશે. અને ત્રીજું છે ડુપ્લિકેટર, કે જે તદ્દન મફત છે, ફ્રી છે, જેનો ઉપયોગ કરીને તમે વર્ડપ્રેસ બ્લોગનું બેકઅપ લઈ શકો છો. તેમાં ડેટાબેઝ તથા તમારા વર્ડપ્રેસની તમામ ફાઇલોનું બેકઅપ આવી જતું હોય છે. અને જો તમે કોઈ પ્લગિનનો ઉપયોગ ન કરવા માંગતા હો અને મેન્યુઅલ બેકઅપ લેવું હોય તો તમારી તમામ ફાઇલ્સ સર્વર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. હાલ આપણે બધું લોકલ હોસ્ટમાં જ છે, માટે સર્વર ઉપરથી ડાઉનલોડ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. અને ડેટાબેઝ ડાઉનલોડ કરવા માટે તમે PHP માય એડમિનનો ઉપયોગ કરી શકો છો, લોકલ હોસ્ટ PHP માય એડમિન. અને તમારું ડેટાબેઝ સિલેક્ટ કરી એક્સપોર્ટમાં જઈ અને SQL ફોર્મેટ સિલેક્ટ કરો અને ગો આપો. આ રીતે SQL ફાઇલ બનશે, જે તમારે તમારા બાકીની ફાઇલોની સાથે સેવ કરી લેવાની રહેશે. અને હવે જોઈએ કે આપણે મેન્યુઅલી કેવી રીતે વર્ડપ્રેસને અપગ્રેડ કરી શકીએ છીએ. મેન્યુઅલી અપગ્રેડ કરવા માટે તમારે wordpress.org પર જવું પડશે અને ત્યાંથી વર્ડપ્રેસની સેટઅપ ડાઉનલોડ કરવું પડશે, ઝીપ ફાઇલ. તો ડાઉનલોડ વર્ડપ્રેસ 3.8 બટન પર ક્લિક કરો અને ત્યારબાદ તે ડાઉનલોડ કરી લો. મેં ઓલરેડી જ ડાઉનલોડ કરેલું છે. તો ચાલો જોઈએ હવે આપણે એને કેવી રીતે અપગ્રેડ કરીશું. અપગ્રેડ કરવા માટે થઈને તમારા વર્ડપ્રેસ સેટઅપને એક્સટ્રેક્ટ કરાવો. એક્સટ્રેક્ટ થઈ જાય ત્યારબાદ તેમાંથી WP એડમિન, WP ઇન્ક્લુડ્સ અને તમામ ફાઇલો કોપી કરો. તમારે WP કન્ટેન્ટ ફાઇલની જરૂર નથી. તમારી wp-config.php ફાઇલ ઓવરરાઇડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. આ ફાઇલ જોકે નવા સેટઅપમાં આ ફાઇલ બનેલી હોતી નથી, એટલે તમામ ફાઇલ કોપી કરીને પેસ્ટ કરવામાં કશો વાંધો નથી. અને આ રીતે તમામ ફાઇલ કોપી થઈ જાય એટલે WP જ્યાં તમે સેટઅપ કર્યું હોય ત્યાં જાઓ અને ત્યાં પેસ્ટ આપો. ત્યાં તમામ ફાઇલ બધી ઓવરરાઇટ થઈ જશે અને વર્ડપ્રેસની તમામ ફાઇલ્સ હવે ઓવરરાઇટ થઈ ગઈ છે અને નવી ફાઇલ્સ ત્યાં રિપ્લેસ થઈ ચૂકી છે. ચલો હવે આપણે વર્ડપ્રેસ બેકએન્ડ તરફ જઈએ. એક વખત બેકએન્ડમાં જશો નવી ફાઇલ્સ અપગ્રેડ કરીને, એટલે વર્ડપ્રેસ તરત જ તમને ડેટાબેઝ અપગ્રેડ કરવાનું કહેશે. જો ડેટાબેઝનું નવું વર્ઝન આવ્યું હશે તો અપડેટ વર્ડપ્રેસ ડેટાબેઝ ઉપર ક્લિક કરો અને કન્ટિન્યુ. તમે જોઈ શકો છો કે વર્ડપ્રેસે બિલકુલ નવો અવતાર ધારણ કરી લીધો છે. તેની ડિઝાઇનમાં ઘણો બધો ચેન્જીસ છે. એ ઉપરાંત મીડિયાની અંદર જે પદ્ધતિ હતી જૂની, એમાં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે. અને
એ જ રીતના પોસ્ટની અંદર પોસ્ટમાં એડ મીડિયા નામનું બટન આવી ગયેલ છે અને તેની ડિઝાઇનમાં પણ થોડો ઘણો ફેરફાર કરવામાં, આમ તો ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારે એકથી વધુ ઇમેજ સિલેક્ટ કરી શકો છો કંટ્રોલ કી દબાવીને, અને તેમજ તેની ડિટેલ્સ બધી રાઈટ સાઈડ ફિલ કરવાની રહે છે. અટેચમેન્ટને લગતા ડ્રોપડાઉનને એ રીતે લેઆઉટમાં થોડો ફેરફાર થયો છે. બાકી મૂળભૂત રીતે ઇન્સર્ટ મીડિયાનું જ તે કામ કરે છે. તો આ હતું આ વિડીયોમાં કે તમે તમારો વર્ડપ્રેસ મેન્યુઅલી કેવી રીતે અપગ્રેડ કરી શકો છો. ખાસ યાદ રાખો, અપગ્રેડ કરતાં પહેલાં તમામ ફાઇલ્સ તથા ડેટાબેઝનું બેકઅપ લેવું જરૂરી છે. તો હવે મળશું પછીના વિડીયોમાં વધુ વિગત સાથે. ત્યાં સુધી આવજો.